બિલકુલ ચોક્કસથી નિરાશા સાંપડી છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપણે સમાચાર સાંભળતા હતા કે મધ્ય ગુજરાતના ધારાસભ્યો રાજ્યના મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરી છે, કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરી હતી અને તમામ ભૌગોલિક પરિસ્થિતિ જે પ્રકારે હતી એ જોતા લાગી રહ્યું હતું કે એમ્સ વડોદરાને મળશે, પરંતુ છેલ્લા તબક્કાની અંદર એમ્સ હવે રાજકોટના ફાળે જતી રહી છે। ભલે ખીચડીમાં જ ઘી ઢોળાયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાતના જે ધારાસભ્યો નારાજ છે। આપણી સાથે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છે, આપણે તેમની સાથે વાત કરીએ। મધુભાઈ, તમારા જે તમામ પ્રયાસો હતા, લાગી રહ્યું છે કે હવે રાજકોટ એમ્સ નો તમામ પ્રયાસો પર પાણી ફરી વળ્યું છે? વડોદરા શહેર ને જિલ્લાની પ્રજાની માંગણી અને લાગણીના આધારે અમે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીજીને આવેદનપત્ર આપેલું કે ભાઈ આ વડોદરા શહેરમાં એમ્સ આવવું જોઈએ, કે કારણ કે બાજુના રાજ્યમાં મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે અને આદિવાસી મધ્ય ગુજરાતના છે, એ લોકોને ફાયદો થાય એના માટે અમારી માંગણી હતી। પણ આજે માંગણીના આધારે જો અમારા હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આદેશ કર્યો હોય તો શિરોમાનીઓ રાખવાની અમારી તૈયારી છે અને આનંદની લાગણી છે કે ગુજરાતના અંદર એમ્સ આવ્યો છે તો ખૂબ આનંદની વાત છે। આપણી વાત સાચી છે, આનંદની લાગણી છે ગુજરાતીઓ માટે, પરંતુ શું મધ્ય ગુજરાતના લોકો સાથે અન્યાય થયું નથી લાગતું? કારણ કે રોડ કનેક્ટિવિટીની વાત હોય, રેલવે કનેક્ટિવિટીની વાત હોય કે એર કનેક્ટિવિટીની વાત હોય, તમામ બાબતે વડોદરા એક એવું સ્થળ હતું જે તમામ રીતે અનુકૂળ હતું, તેમ છતાંય વડોદરાને ના મળી। આ તો અમારા કેન્દ્રમાંથી નિરીક્ષકો આવ્યા હતા, કેન્દ્રના લોકો, એમને જોયું કે જગ્યા ક્યાં સારી છે અને ક્યાં સવલત થાય અને કેવી રીતે મળે, એના માટે પ્રધાનમંત્રીને બતાવ્યું અને પ્રધાનમંત્રીએ આદેશ કર્યો, અમે શિરો માન્ય રાખીએ છીએ। શું લાગે છે કે મધ્ય ગુજરાતનું કે વડોદરા જિલ્લાનું જે નેતાગીરી છે નબળી પડી, એના કારણે આ હાથમાંથી ગયો, મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો? એવું નથી, આજે જ રજૂઆત થઈ છે તો રજૂઆત જ કરી દઈએ કે ભાઈ એમ્સ આપીએ છીએ અને ગુજરાતને આપે છે, બહુ મોટી સારી આનંદની લાગણી છે। પણ મધુભાઈ, એવું નથી લાગતું કે થોડી નેતાગીરી પણ નબળી છે, વડોદરા જિલ્લાનું સંગઠન પણ નબળું પડ્યું, અથવા તો જે ધારદાર રજૂઆત થવી જોઈએ ના થઈ? હવે શું છે કે મોડું થઈ ગયું છે। અમે વડોદરાની પ્રજાની લાગણી, શહેરની લાગણીના આધારે અમે રજૂઆત તો કરી જ છે, છતાંય અમને દુઃખની લાગણી છે કે અમે અમારા પ્રજાના માંગણીને લાગણીને લઈને ગયા છે, એ સ્વીકારવામાં નથી આવી, પણ અમારી ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાત માટે સ્વીકાર્યું છે એના માટે આવકારીએ છીએ। હવે શું આપને લાગે છે કે એમ્સનો લાભ લેવો હશે તો વડોદરા કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ લોકોને 400 કિલોમીટર લાંબુ થવું પડશે? અમારી ગુજરાત સરકાર કંઈ બી નિર્ણય કરશે આ વચ્ચેના મધ્ય ગુજરાત માટે, કંઈક બસની સેવા યા કોઈ બી સેવા કરવાના અમે રાજ્યમાં રજૂઆત કરીશું કે ભાઈ જે દર્દીઓ હોય ને બિલકુલ નિરાધાર હોય તો એમને પ્રવાસ માટે ફ્રી કરવાના અમે પ્રયાસ કરીશું। રાજ્ય સરકારે આજે નીતિનભાઈએ પણ જાહેરાત કરી દીધી, શું હવે તમે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશો કે હજુ પણ આ મુદ્દે કોઈ ફેર વિચાર ના થાય? વડોદરાને એમ્સ નથી મળી, પરંતુ બીજું એવું કોઈ એકમ મળે જેનાથી આની જે જગ્યા છે ખાલી એ પૂરી શકાય? કંઈક ને કંઈક આપશે। અમારા તો હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી અમારા વડોદરાના જ હતા અને વડોદરામાં જ ફેરથી કદાચ લડશે તો બી આનંદની વાત છે અને અમને આશા છે કંઈ ને કંઈ આપશે। બિલકુલ, એટલે આપે જોયું કે ક્યાંક ને ક્યાંક જે ધારાસભ્યો છે ચોક્કસથી નિરાશ થયા છે, ભલે ખુલીને તેઓ નથી બોલતા, પરંતુ છેલ્લા કેટલાક સમયના તેઓના પ્રયાસો એમ્સને વડોદરામાં લાવવાના હતા, પરંતુ આ તમામ પ્રયાસો પર પાણી ફરી વળ્યું છે અને હવે એમ્સ રાજકોટમાં ગઈ છે, ચોક્કસથી ગુજરાત માટે ખુશ થવાની બાબત છે। જી।